અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ એવરગ્રીન સેક્ટર છે. બધા એસ્પેક્ટથી વાત કરીએ, ગોલ્ડ કયો, સ્ટોક માર્કેટ કયો, બોન્ડ કયો, આ બધી વસ્તુમાંથી અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો કઈ વસ્તુને પસંદ કરે? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે રિયલ એસ્ટેટ બેસ્ટ છે. ગોલ્ડ, સ્ટોક છે, બોન્ડ છે, એ બધા મેસિવલી ગ્રોથ લિમિટેડ પીરિયડમાં હોય. જ્યારે રિયલ એસ્ટેટમાં કોઈ પણ લેન્ડ તમે લીધી તો એક ધીરે ધીરે સ્ટેબલ અને સ્ટેડી પ્રોગ્રેસ. કે ગોલ્ડમાં તો કાલે નીચું બી આવી જાવ. આજે રિયલ એસ્ટેટમાં કોઈ પણ લેન્ડ રહી એનું ક્યારેય મેં નથી સાંભળ્યું આજે એમાં 500 રૂપિયા કોઈ ઓછા કર્યા. એક વખત જે લેન્ડ નો ભાવ બહાર પડ્યો એ વધવાના જ. અને સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. જે લેન્ડ ગ્રેબિંગ નો કાયદો બી લઈ આવ્યા છે ગવર્મેન્ટ, તો એનાથી નહીં લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ, એનાથી હ્યુજ પ્રોગ્રેસ મળે છે. અને એક સેફલી ઇન્વેસ્ટમેન્ટ, વેલ્થ ક્રિએટ કરવી ને તો લેન્ડ એક બહુ મહત્વનો ભાગ પડે છે. જેટલા પણ મોટા મોટા બિઝનેસો છે એ લેન્ડ ઓનરો જ હતા. મોટા મોટા ફાર્મ હાઉસ ખોલે છે, પણ આ જે વસ્તુ ક્રિએટ કરીને દે છે એ બીજા કરતા બહુ સારી એવી ક્રિએટ કરીને દે અને જનરેશન વેલ્થ એ ક્રિએટ કરી દે. આજ હું ને તમે એક બીજી જનરેશનને પાસ કરી શકી વેલ્થ. એટલે વેલ્થ ક્રિએટ કરવા માટે, જનરેશન વેલ્થ ક્રિએટ કરવા માટે અને મેસિવ વેલ્થ ક્રિએટ કરવા માટે લેન્ડ, રિયલ એસ્ટેટ ભવિષ્યમાં બી બેસ્ટ છે, પાસ્ટમાં બી બેસ્ટ હતા અને ફ્યુચરમાં બી તો બેસ્ટ રહેવાના જ છે.